નંબર 1, જે ઓર્ગેનિકલી પાકેલું હશે એટલે કે નેચરલી જમીન પર પાકેલું હશે એમાં એક પીળો ડાઘ હશે નીચે મોટો બધો અને ડલ સ્કિન હશે, ચમકદાર નહીં હશે. અને જે કેમિકલી પાકેલું હશે એ ગ્રીન અને એકદમ જ ચમકદાર હશે અને પૂરું ગ્રીન હશે, એમાં કોઈ પણ યલો સ્પોટ્સ નહીં હશે. નંબર 2, અગર એ બહુ જ મીઠું છે બટ અગર નેચરલી પાકેલું છે એટલે કે ઓર્ગેનિકલી પાકેલું છે તો એમાં બ્રાઉન એટલે કે ભૂરી લાઈનો હશે અને પૂરું સમાન લાલ કલર હશે એટલે કે ડીપ પૂરું અંદરથી પણ લાલ હશે, ઘાટો લાલ રંગ હશે. બટ અગર જો એને કેમિકલી યા તો ઇન્જેક્શનથી પકાવવામાં યા તો મીઠું બનાવવામાં આવ્યું છે તો એ અસમાન કલરમાં હશે એટલે કે લાલ અને સફેદ મિક્સચરમાં હશે અને ઉપરથી મીઠું લાગશે અને અંદરથી ફીક્કું લાગશે. નંબર 3, અગર એને જો બીજ પરથી તમારે એને ઓળખાણ કરવી હોય તો ઓર્ગેનિક બીજ જે હશે એ કાળા અને બ્રાઉન હશે અને જો એને ઇન્જેક્શન યા તો કેમિકલથી પકાવવામાં આવ્યું છે તો એ સફેદ હશે અથવા તો નાના નાના સીડ્સ હશે. ચોથું, જ્યારે પણ તમે માર્કેટમાં તરબૂચ લેવા જાઓ તો એને ટકોર મારીને જરૂર જોજો. અગર ટકોર મારશો અને નેચરલી પાકેલું છે તો એમાં ઊંડો અને બોધો અવાજ આવશે, એ હશે નેચરલી પાકેલું. અને જ્યારે પણ તમે જાઓ અગર ઇન્જેક્શનથી યા તો કેમિકલથી પાકેલું હશે તો તમે એના ઉપર નાના નાના છિદ્ર અને ઇન્જેક્શનના ડોટ્સ જોવા મળશે. સૌથી મહત્ત્વનું અને છેલ્લું, જ્યારે પણ તમે તરબૂચ ખાશો અને તમને બહુ સારું ફીલ થાય અને આખો દિવસમાં તમને હાઇડ્રેશન ફીલ થાય તો સમજવાનું કે ઓર્ગેનિક છે. અને જ્યારે પણ તરબૂચ ખાધા પછી અપચો અને ઇનડાઇજેશન ફીલ થાય ઇટ મીન્સ કે આ આર્ટિફિશિયલ છે. સો મેક શ્યોર કે આ બધું તમે માઇન્ડમાં રાખશો અને જ્યારે પણ તરબૂચ લેવા જાઓ તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને જ તમે તરબૂચ ખરીદશો. બિકોઝ લોકો સુધરવાના નથી બટ આપણી તબિયત આપણા હાથમાં છે અને આપણા પરિવારની સુરક્ષા આપણા હાથમાં છે. તો આ વસ્તુ ધ્યાનથી તમે સમજો અને શીખો અને એપ્લાય કરો.